તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હમણાં થોડા દિવસો અગાઉ આમ આદમી પાર્ટીના નેતા જગીશા પટેલ ઉપર કેટલીક મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જગીશા પટેલની કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને આ ઉપરાંત તેમને લાફા પણ મારવામાં આવ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। તો મિત્રો, આ મામલે પોલીસે અત્યારે મુખ્ય 2 મહિલાઓની ધરપકડ કરી છે, જેમાં મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ જે 2 મહિલા છે એમણે જગીશા પટેલની કારના કાચ તોડ્યા હતા અને આ ઉપરાંત જગીશા પટેલને લાફા પણ માર્યા હતા, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। તો મિત્રો, આ મામલે પોલીસે અત્યારે આ 2 જે મહિલા છે એની ધરપકડ કરી લીધી છે। તો મિત્રો, વધુમાં અત્યારે જગીશા પટેલનું એક ઇન્ટરવ્યૂ પણ સામે આવ્યું છે, જેમાં મિત્રો જગીશા પટેલે ઋષિરાજસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ઉપર આરોપો લગાવ્યા છે કે એમના કહેવાથી તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ઋષિરાજસિંહ જાડેજા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે અને જે બહેનોને આવ્યા હતા એ ગણેશ ગોંડલનું નામ વારે વારે લેતા હતા, એ પણ વિડીયોમાં છે। જો મારા અને મારા પરિવાર ઉપર ક્યારેય પણ કંઈ થશે તો એના જવાબદાર જયરાજ જાડેજા, ગણેશ ગોંડલ અને એના આવા બધા મળતિયાઓ રહેશે। તો મિત્રો, અત્યારે પોલીસે આ મુખ્ય 2 આરોપી છે એની ધરપકડ કરી લીધી છે। તો મિત્રો, આ મામલે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।